વેલકમ સ્ટુડન્ટ્સ. આપણે અગાઉ ઘણી બધી ચર્ચાઓ ભાગીદારી અને ભાગીદારી પેઢી વિશેની કરી લીધી. એની સાથે સંલગ્ન ભાગીદારીના કરારનામાની જોગવાઈની વાત કરી. પછી જે કાંઈ ભાગીદારીના એક હિસાબોની દ્રષ્ટિએ મૂડી ખાતા, ચાલુ ખાતા સંકળાયેલા છે એની વાત આપણે કરી. તો એમાં આપણે બે પદ્ધતિઓની પણ ચર્ચા કરી. બે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને સ્થિર મૂડી ખાતા પદ્ધતિની આપણે વાત કરી હતી. બરાબર, એના વિશે પણ આપણે થોડુંક વિસ્તૃત સમજ્યા. ચાલુ ખાતા વિશે પણ આપણે વિસ્તૃત સમજી લીધું. તો હવે પછીનો જે પોઈન્ટ્સ આવે છે એ પોઈન્ટ્સ છે કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ, આ બંને વચ્ચેનો તફાવત શું છે એની વાત આપણે કરવાની છે. તો એના વિશે આપણે હવે થોડીક વિસ્તૃત આપણે ચર્ચા કરશું, કે થોડોક વિશેષ ખ્યાલ મેળવશું. બરાબર. તો તમે જોઈ શકો છો કે આ જે તમને તફાવત આપેલો છે એમાં પ્રથમ છે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને બીજું છે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. તો એમાં પહેલો મુદ્દો છે કે ભાઈ અર્થ, એટલે કે ભાઈ સ્થિર મૂડી ખાતા પદ્ધતિ એટલે શું? તો કે આ પદ્ધતિ સામાન્ય રીતે ભાગીદારના મૂડી ખાતાની વર્ષની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળતો ન હોય. આપણે અગાઉ પણ ચર્ચા કરી કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ એટલે મૂડી ખાતું સ્થિર રાખી દેવું, કે જેની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. એવી પદ્ધતિમાં એ જે પદ્ધતિ હોય એને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ તરીકે કહેવામાં આવે છે, જેના બીજા નામ તરીકે કાયમી મૂડી ખાતા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એની સામે જ છે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. તો કે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ એટલે કે આ પદ્ધતિની અંદર સ્વાભાવિક છે કે અસ્થિર એટલે હંગામી મૂડી ખાતા પદ્ધતિ, જે એનું બીજું નામ છે. તો કે આની અંદર આપણે માત્ર મૂડી ખાતું જ બનાવતા હોય એટલે સ્વાભાવિક જ છે ભાગીદારોને લગતી તમામ અસરો અહીંયા આપવાની હોવાથી એની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળે, એટલે કે બાકી અસ્થિર છે, જેથી એના પદ્ધતિનું નામ રાખ્યું અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. તો હવે બીજા મુદ્દા તરફ જઈએ. તો કે ખાતા. હવે તો કે આ બંને પદ્ધતિમાં કયા કયા ખાતા તૈયાર કરવામાં આવે? તો કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે એટલે એમાં બે ખાતા તૈયાર કરવામાં આવે છે, એક મૂડી ખાતું અને બીજું ચાલુ ખાતું, જેની આપણે અગાઉ ચર્ચા કરી ગયા હતી. અને બંનેમાં કઈ કઈ વિગતો આવે એની પણ આપણે વાત કરી દીધી છે. જ્યારે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ છે તો કે તેની અંદર ફક્ત મૂડી ખાતું જ તૈયાર કરવામાં આવે છે. બરાબર. પછી છે વ્યવહારોની નોંધ, ત્રીજો મુદ્દો છે. તો કે વ્યવહારોની નોંધની અંદર આ પદ્ધતિ છે, એટલે કે પ્રથમ જે પદ્ધતિ છે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ, તો કે આ પદ્ધતિમાં મૂડી અને મૂડીમાં થતા જે કંઈ પણ કાયમી ફેરફારો છે એ મૂડી ખાતામાં આવે, અને એ સિવાયના કાંઈ પણ વ્યવહારો આવે એ બધા ચાલુ ખાતામાં આવે. એટલે કે ભાઈ મૂડીમાં કયા મૂડી ખાતાની અંદર કયા કયા વ્યવહાર નોંધાય? તો કે એની શરૂઆતની બાકી, પછી મૂડીમાં કાંઈ જે કંઈ વધારો કે ઘટાડો થયો હોય તો એ મૂડી ખાતામાં, અને એ સિવાયના વ્યવહારો એટલે તો કે ભાઈ મૂડી પર વ્યાજ, ભાગીદારનો પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, પછી વહેંચણીપાત્ર નફો છે, પછી એ સિવાય બીજી વિગતોમાં ઉપાડ પર વ્યાજ અને ખોટ. તો એ બધી વિગતો છે એ ચાલુ ખાતામાં આવે છે. બરાબર. તો હવે બીજી પદ્ધતિની અંદર એટલે કે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિની અંદર તો કે અગાઉ જે હું બધા વ્યવહારો બોલ્યો એ કે ભાઈ મૂડી પર વ્યાજ, ચાલુ ખાતા મૂડી પર વ્યાજ, ભાગીદારનો પગાર, બોનસ, કમિશન, મહેનતાણું, ઉપાડ છે, ઉપાડ પર વ્યાજ, આ બધી તમામ જે વિગતો છે એ બધી બીજી પદ્ધતિ એટલે કે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિની અંદર મૂડી ખાતામાં જ આવે છે, કારણ કે એમાં એક જ ખાતું બને છે, મૂડી ખાતું. એટલે તમામ વ્યવહારો જે છે ભાગીદારીને લગતા એ બધા મૂડી ખાતામાં નોંધાય છે. અને પહેલી જે આપણે પદ્ધતિ વાત કરી સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં, તો કે મૂડીની સિવાયના વ્યવહારો બધા ચાલુ ખાતામાં નોંધાય છે. તો આ તો આપણો ત્રીજો મુદ્દો હતો, વ્યવહારોની નોંધ. ત્યાર પછી છે ચોથો મુદ્દો, તો કે મૂડીનું વ્યાજ. હવે સ્થિર મૂડી ખાતા પદ્ધતિની અંદર મૂડીનું વ્યાજ છે એ મૂડી આપણે જોઈએ છે કે મૂડીની અંદર માત્ર આમાં બે ખાતા બને છે, મૂડી ખાતું અને મૂડી પર વ્યાજનું ખાતું, ચાલુ ખાતું. તો સ્વાભાવિક છે કે મૂડી ખાતાની અંદર માત્ર મૂડીમાં વધારો ઘટાડો અને મૂડીની શરૂઆતની બાકી એટલી જ નોંધ આવે છે, જેથી મૂડી પરના વ્યાજની નોંધ મૂડી ખાતામાં ન આવતા ચાલુ ખાતામાં આપવામાં આવે છે. અને બીજું એક કોઈ વસ્તુ છે, એટલે સ્વાભાવિક છે મૂડી ખાતાની બાકી સરખી હોવાથી દર વર્ષે મૂડી પરનું વ્યાજ સરખું જ રહે છે. જ્યારે બીજી પદ્ધતિની અંદર મૂડી પરની વ્યાજની અસર મૂડી ખાતામાં જ આપવામાં આવે છે, અને દર વર્ષે તમામ વ્યવહારોની અસર છે એ મૂડી ખાતામાં જ આપવાની હોવાથી
શરૂઆતની બાકી અને આખરની બાકીમાં દર વર્ષે તફાવત જોવા મળે છે. એટલે સ્વાભાવિક છે કે દર વર્ષે જે મૂડી પર વ્યાજ ગણવામાં આવે એ અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં મૂડી પર વ્યાજ બદલાતું રહે છે. પછી જે ખાતાની બાકી. હવે સ્થિર મૂડી ખાતા પદ્ધતિની અંદર મૂડી ખાતાની બાકી હંમેશા જમા જ હોય છે. જ્યારે જેમ બીજું ખાતું જે ચાલુ ખાતું છે એની બાકી આપણે અગાઉ ચર્ચા કરી એમ ઉધાર બાકી કે જમા બાકી પણ હોઈ શકે છે. જ્યારે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં મૂડી ખાતું જ હોવાને કારણે મૂડી ખાતાની સામાન્યત રીતે જમા બાકી જ આવે છે, પણ સંજોગો વસાત કાંઈ ઉધાર બાકી એટલે કે ઉપાડ છે કે ખોટ વધી ગઈ હોય એવી બધી બાબતોની અસર આપી હોય તો ક્યારેક અમુક સંજોગોની અંદર એની ઉધાર બાકી પણ હોઈ શકે છે. હા, પણ મોસ્ટ ઓફલી એની જમા બાકી જ જોવા મળે છે. પછી આ જે બાકીઓ આવી એ બાકીઓની અસર ક્યાં આપવાની, તો એ આપણો 6 નંબરનો મુદ્દો છે. પાકા સર્વેમાં કઈ જગ્યાને અસર આપવામાં આવે, તો કે સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં મૂડી ખાતાની બાકી જમા હોવાથી પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ પર જ લખવામાં આવે છે. અને બીજું જે ખાતું છે ચાલુ ખાતું, એ ચાલુ ખાતાની જે કંઈ પણ બાકી આવે, જો ઉધાર બાકી આવે તો મિલકત લેણા બાજુ અને જમા બાકી આવે તો મૂડી દેવા બાજુ પર દર્શાવવામાં આવે છે. અને બીજી પદ્ધતિ છે અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ, તો કે એની અંદર જે મૂડી ખાતું જ માત્ર તૈયાર થતું હોવાથી જો મૂડી ખાતાની જમા બાકી આવે તો એ પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ પર દર્શાવવામાં આવે છે. અને જો ઉધાર બાકી આવે તો એ ઉધાર બાકી છે એ મિલકત લેણા બાજુ પર દર્શાવવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણે સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ વચ્ચેનો તફાવત. તમારે જ્યારે લખવાનો થાય તો આ તફાવતના મુદ્દાઓને આધીન પણ તમે લખી શકો છો. બરાબર, તો આ તફાવતની વાત કરી. તો હવે થોડાક આગળ વધીએ. નેક્સ્ટ મુદ્દો, આપણો પછીનો મુદ્દો છે નફા નુકસાન ફાળવણી ખાતું. મેં તમને અગાઉ વાત કરી હતી કે જે ભાઈ ભાગીદારોના મૂડી ખાતા રાખવા માટેની 2 પદ્ધતિ હોય છે, એક સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ. સ્થિર મૂડી ખાતા પદ્ધતિમાં મૂડી ખાતું અને અસ્થિર મૂડી ખાતું અને ચાલુ ખાતું, અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિની અંદર માત્ર મૂડી ખાતું જ બનાવવામાં આવતું હતું. પણ આ બંને પદ્ધતિની સાથે પેઢીએ તૈયાર કરવાનું પેઢીનું ખાતું જે છે તે નફા નુકસાન ફાળવણી ખાતું 2 પદ્ધતિની અંદર બનાવવામાં આવે છે અને ફરજિયાત છે. હા, નફા નુકસાન ફાળવણી ખાતું કોણ તૈયાર કરે, તો કે જે ભાગીદારી પેઢી છે ને એને જ તૈયાર કરવાનું હોય છે. અન્ય કોઈ પણ પેઢી છે કે જે ભાગીદારી નથી, બરાબર, એને કંઈ નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરવાનું આવતું નથી. કારણ કે નફા નુકસાન ફાળવણી ખાતું છે ભાગીદારને સંલગ્ન જે વ્યવહારોની અસર છે ને એ જ આમાં આપવામાં આવે છે. એટલે તેથી ભાગીદારી પેઢી છે એ નફા નુકસાન ફાળવણી ખાતું તૈયાર કરતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ કે એમાં કઈ કઈ વિગતો આવે છે એની આપણે વાત કરીએ. હવે તમે જોઈ શકો છો કે આ મૂડી આપણે નફા નુકસાન ફાળવણી ખાતું આપેલું છે. તો એની ઉધાર બાજુ પર આપણે જોતા જઈએ તો કે ઉધાર બાજુ છે નફા નુકસાન ખાતે ચોખ્ખી ખોટ. તો કે એ ક્યાંથી આવી, તો કે જ્યારે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ ત્યારે પ્રથમ વેપાર ખાતું બનાવીએ છીએ. વેપાર ખાતું બંધ કરી અને એની જે બાકી આવે એ બાકી આપણે નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ. નફા નુકસાન ખાતું બંધ કર્યા પછી એની જે બાકી આવે ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ આવે, એ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ છે એની પછી બનાવવામાં આવતું ખાતું એટલે નફા નુકસાન ફાળવણી ખાતું, ત્યાં આ બાકી લઈ જવામાં આવે છે. જો ચોખ્ખી ખોટ હોય તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે, અને જો ચોખ્ખો નફો હોય તો ફાળવણી ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. હવે જોતા જઈએ એની દરેક વિગત. ઉધાર બાજુ આપણે પ્રથમ વિગતો બધી જોશું. એમાં પ્રથમ આપેલું છે ભાગીદારોની મૂડી પર વ્યાજ, એટલે કે જે ભાગીદારો છે, જેટલા ભાગીદાર હોય એ ભાગીદારના નામ અને એની સામેની રકમ મૂડી પર વ્યાજ જે થતું હોય એ વ્યાજ લખી અને એનો કુલ સરવાળો આપણે બહારની બાજુ મૂકવાનો થતો હોય છે. પછી વિગત છે ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ. હવે એક વિદ્યાર્થી મિત્રો તમને અગાઉ એક સ્પષ્ટતા કરી દઉં કે જે ભાગીદારોના મૂડી ખાતા કે ચાલુ ખાતાની જે જમા બાજુ બધી અસરો આવે ને એ જ અસરો બધી ફાળવણી ખાતા નફા નુકસાન ફાળવણી ખાતામાં બધી ઉધાર બાજુ અસર આવશે. હવે મૂડી ખાતા કે ચાલુ ખાતાની જે ઉધાર બાજુ અસરો આવશે એ બધી અસરો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ અસર આવશે. આપણે કારણ કે અગાઉ ચર્ચા કરી તેમ મૂડી ખાતા અને ચાલુ ખાતા છે ભાગીદારોના ખાતા છે અને નફા નુકસાન ફાળવણી ખાતું છે પેઢીનું ખાતું છે.
એટલે બંને એકબીજાની વિરોધી અસરો આવશે. એટલે ભાગીદારોના ચાલુ ખાતામાં જમા બાકીનું વ્યાજ છે એ ચાલુ ખાતામાં જમા બાજુ હોય અને નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. પછી એવી જ રીતના છે ભાગીદારોનો પગાર, પછી ભાગીદારોને બોનસ, કમિશન, ભાગીદારોને મહેનતાણું, આ બધી વિગતો છે એ પેઢી માટે ખર્ચ હોવાને કારણે બધી નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુ આવશે. પછી એક વિગત આપેલી છે સામાન્ય અનામત કે ફંડ. હવે ધંધાની અંદર કોઈ પણ વખતે જે તે સમયે છે ને આપણે અમુક અનામતો ઊભા કરતા હોઈએ પેઢીની સદ્ધરતા દર્શાવવા માટે. તો એવા સમયે આ જે સામાન્ય અનામત છે જેનો આપણે 11મા ધોરણમાં ખ્યાલ મેળવી ચૂક્યા છીએ, અનામત અથવા ફંડ કોઈ પણ શબ્દ વાપરી શકાય છે. તો સામાન્ય અનામતની જે જોગવાઈ છે એ નફા નુકસાન ફાળવણી ખાતેથી કરવામાં આવે છે. એક આ સિવાય બીજું એક છે વિકાસ ફંડ આવે છે, રાહત ફંડ આવે છે, પણ એનો કોઈ આપણે આ ચેપ્ટરની અંદર બહુ એટલો ઊંડાણથી અભ્યાસ કરવાનો આવતો નથી. એની પણ જોગવાઈ આપણે નફા નુકસાન ફાળવણી ખાતેથી કરવાની આવતી હોય છે, પણ અત્યારે માત્ર સામાન્ય અનામતનો જ આપણા અભ્યાસની અંદર આવશે, એટલે એનો અભ્યાસ કરવાનો છે. પછી જે હવે જમા બાજુ જોઈએ કે ભાઈ નફા નુકસાન ખાતે આપેલું છે ચોખ્ખો નફો. મેં અગાઉ વાત કરી એમ ભાઈ નફો આવે તો જમા બાજુ. એની પછીની વિગત છે ભાગીદારોનો ઉપાડ પણ વ્યાજ. જે ભાગીદારે ઉપાડ કર્યો ને એની ઉપર જે વ્યાજ વસૂલ કરવામાં આવે એ આપણે પેઢી માટે આવક ગણાય છે. એટલે આવક આપણે જમા બાજુ પર દર્શાવવામાં આવે છે. પછી ભાગીદારોના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ એ પણ પેઢી માટે આવક ગણાય છે. એટલે એ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવે છે. હવે તમને આ પીળા કલરમાં જે દર્શાવેલું છે એ છે વર્ષને અંતે જ્યારે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરવામાં આવે અને એની જે બાકી આવે એ બાકી જે છે ને એ જો ઉધાર બાજુ રકમ ઘટે એટલે કે જમા બાજુનો સરવાળો વધુ હોય અને ઉધાર બાજુ રકમ ઘટે તો એ ઉધાર બાજુ ઘટતી રકમને વહેંચણી પાત્ર નફો કહેવામાં આવે. જે ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે લઈ જવામાં આવે. આપણે અગાઉ ખાતામાં જોઈ ગયા કે જમા બાજુ છે એ નફો આવતો હતો, ઉધાર બાજુ ખોટ દર્શાવવામાં આવતી, પણ એ ભાગીદારોના મૂડી ખાતે કે ચાલુ ખાતે આવતું હતું. અહીંયા ઉધાર બાજુ જે રકમ ઘટે છે ફાળવણી ખાતે, એટલે જેટલા ભાગીદારો હોય એના નફા નુકસાન ફાળવણીનું જે પ્રમાણ આપેલું હોય એ નફા નુકસાન ફાળવણીના પ્રમાણમાં એને નફો વેચી દેવામાં આવે. એવી રીતના વહેંચણી પાત્ર ખોટ જે છે કે જે એને વેચી દેવામાં આવે છે એ નફા નુકસાન ફાળવણી ખાતામાં વેચી દેવામાં આવે. આ જે બાકી આવે છે એ બાકીઓની અસર ભાગીદારના મૂડી ખાતે કે ચાલુ ખાતે લઈ જવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે આટલા મુદ્દાઓની ચર્ચા કરી. આજે આપણે 2 મુદ્દાઓની ચર્ચા કરી. એક સ્થિર મૂડી ખાતા પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતા પદ્ધતિ વચ્ચેના તફાવતની વાત કરી અને ત્યારબાદ પેઢીએ બનાવવાનું થતું નફા નુકસાન ફાળવણી ખાતું કે જે પેઢીનું છે તો કે એની અંદર આવતી જે કાંઈ હિસાબી અસરો છે કે વિગતો છે એની આપણે વાત કરી. બરાબર વિદ્યાર્થી મિત્રો? ઓકે, થેન્ક યુ.